મારું નામ જલ્પા. હું આયુર્વેદિક હોસ્પિટલની અંદર આવી હતી અહીંયા, અને મેં અહીંયા વિરેચનનું પંચકર્મનું વિરેચન કરાવડાયું. જ્યારે વર્ષોથી મને આયુર્વેદની અંદર તો વિશ્વાસ, પણ અહીંયા આવીને આયુર્વેદિક આટલું અલગ કહેવાય એ મને પહેલી વખત એવું લાગ્યું કે આયુર્વેદિક આટલું અલગ બી હોય, એની હોસ્પિટલ આટલી સારી હોય, અને એની સાથે સાથે જે કર્મચારી છે, જે ડૉક્ટર્સ છે, એ ધી બેસ્ટ કહેવાય એમ કહું તો ચાલે. અને જ્યારે મને અહીંયા આવી અને મારો જે પ્રોબ્લેમ હતો એ મેં બતાવ્યો ડૉક્ટરને, એમના પ્રવીણ સરની જોડે વાત થઈ અમારે, અને તેમને મને જે સમજાવ્યું આયુર્વેદની અંદર કે મારા પ્રોબ્લેમ્સ કેમ થાય છે, કેવી રીતના થાય છે, અને આને કેવી રીતના ક્યોર કરીશું, તો એમ થયું કે ખરેખર આટલું ડીપલી અને આટલું સારું સમજાવનાર તો બહુ ઓછું મળે. નહીં સમજાવતા હશે, બીજા ડૉક્ટર બી બહુ જ સારું સમજાવતા હશે, પણ મારા ડૉક્ટરે બહુ સારું સમજાવ્યું છે. અને એની સાથે સાથે જ્યારે મારી વિરેચનની ટ્રીટમેન્ટ શરૂ થઈ, તો સ્ટાર્ટિંગના દિવસોની અંદર કેવી રીતના જમવું, કયા ટાઈમમાં, કેવી રીતના તમારે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું, તમારા બોડી પર ધ્યાન આપવું, એ દ્રષ્ટિ મેમનું તો પૂછો જ નહીં કે કન્ટિન્યુ ટાઈમ પડખે. તમને એવું લાગે ને કે જરા બી એમ થાય છે કે ભાઈ મને આ થઈ ગયું કે આ થઈ ગયું. મેં એમને જેટલા પરેશાન કર્યા છે એટલા કદાચ કોઈએ નહીં કર્યા હોય. એટલું વ્યવસ્થિત સમજાવે કે નહીં તમારે આ રીતના કરવાનું છે, આવી રીતના કરવાનું છે, આટલા ટાઈમે જમવાનું, ભૂખ ના લાગે, ભૂખ લાગે છે, મીન્સ દરેક ફોલોઅપ. એમ કહીએ ને કે આપણે નાનું છોકરું કેવું પૂછતું હોય કોકને કે ભાઈ મારે આમ છે, તો એ સામેવાળું મોટું વ્યક્તિ જવાબ આપે એવી રીતની જ વસ્તુ હતી. પછી જેમ જેમ સેશન શરૂ થયા એમ જ્યારે પંચકર્મની અંદર જળો કરા, પછી માલિશ ને એ બધું કરવાનું આવ્યું, ત્યારે અહીંનો જે સ્ટાફ બી જેન્યુઅન, મીન્સ એઝ અ લેડીઝ તરીકે અહીંયા આવું અને જ્યારે પોતાના બોડી ઉપર કોઈ પંચકર્મની ક્રિયા કરવી તો એ જજમેન્ટલ આપણે પોતે બી અંદર ગણીએ, પણ એટલું જેન્ટલફુલી કર્યું, એટલું જેન્ટલી લાગ્યું ને કે નહીં, હેડ્સ ઓફ. એની જે કર્મચારિકાઓ છે, અરુણી, અનિલા, બહુ મસ્ત છોકરીઓ, એટલું ફાઇન કર્યું એમને. એની સાથે સાથે રિસેપ્શન પર કદાચ કોઈક વાત હોય એને સમજાવવું, હિરલબેન છે, બીજા મેડમ છે, યોગા માટેના સર છે, કિશન સર છે, એ લોકોનો બી સપોર્ટ બહુ જ એટલે બહુ જ સરસ. અને ડેફિનેટલી જ્યારે અહીંયા એડમિટ થઈ ત્યારે સાફ સફાઈ, પૂરું રૂમ, પૂરી જગ્યા, અને આનું મ્યુઝિક એટલું ફાઇન છે, મને એવું લાગે ગોકુલ વૃંદાવનમાં ફરીએ છીએ. એવું લાગે જ નહીં કે હોસ્પિટલની અંદર છે. મીન્સ એમ કહેવાય ને કે હોસ્પિટલની અંદર જે સ્મેલ હોય, હોસ્પિટલની અંદર જે એક જાતનું વાતાવરણ, એવું અહીંયા કંઈ જોવા જ નથી મળ્યું મને. એમ કહીએ તો એમ લાગે કે આપણા ઘરમાં આવીએ, આપણી રીતના આપણે રહીએ છીએ, અને આપણી રીતના જ જાણે આપણું પોતાનું હોય એવી રીતના જ અહીંયા સારી એવી ફેસિલિટી મળી, અને બહુ જ સરસ છે. અને હેડ્સ ઓફ પ્રવીણ સર, થેન્ક યુ વેરી મચ પ્રવીણ સર, કે તમે આટલી સારી ટ્રીટમેન્ટ મને આપી અને જે આયુર્વેદમાં સમજાયું છે એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને અમદાવાદની બેસ્ટ કહું કે આયુર્વેદિક હોસ્પિટલ છે તો SGVP, પ્લીઝ એક વખત છે ને કહો અહીંયા એક વખત, ભલે કરવું ના કરવું તમારી મરજી, પણ બતાવી જવું તો સેટિસ્ફાઈડ થશો. હું જેટલી થઈ એટલી તમે બી કદાચ. થેન્ક યુ. SGVP होलिस्टिक हॉस्पिटल, एलोपैथी, आयुर्वेद एवं योग.